અહીં આપણે આટલા બેઠા છીએ, ભારતમાં 100 કરોડ હિન્દુ છે, બરોબર? કોઈના મનમાં એવો ફાકો રહેતો હોય, અહીંથી જાહેરમાં કહું, કોઈ હિન્દુના મનમાં ફાકો રહેતો હોય એવો કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડ છીએ. દીકરો જન્મે દીકરી જન્મે મોટો થાય, દીકરો જન્મે દીકરી જન્મે મોટો થાય, પ્રકૃતિનો નિયમ છે એટલે 100 કરોડ છે. એમાં શું મોટી વાત? એવો ફાકો રહેતો હોય મારી પાસે આવે, હું સમજાવું એને. હજાર વર્ષ સુધી ધગધગતા માથા કાપીને લોહી આ ધરતીમાં સૂર્યરોએ રેડ્યા ને એટલે 100 કરોડ હિન્દુ ભારતમાં છે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. નકરા નીકળી પડ્યા ને રમે ધંધે લાગી ગપાલ નો લાગે ડોહી દીએ કોક ઉભા મોરની. ભજન બહુ જરૂરી, અવળી નોંધ ન લેતા. પણ સાહેબ સિત્તોડના સાકાને વાંચો તો ખબર પડે ધર્મ સનાતન ક્યારે બચે. શિવાજીને વાંચો તો ખબર પડે. એના દીકરા સંભાજી 42, હું આગળ સમય છે વાત કરી, 42 દિવસ સુધી પોતાના શરીરના કટકા કરવામાં આવે અને પ્રાણ છોડી દે સંભાજી. છતાંય સનાતન ધર્મનો નારો મહાદેવનો નો છોડે ને ત્યારે સનાતન હિન્દુ ધર્મ છે. ઔરંગઝેબ માથે આમ હાથ દઈ અને રોયો તો ને એમ બોલ્યો તો કે સંભાજી, તારા જેવો એક દીકરો મારે હોય તો હું દુનિયા આખીમાં રાજ કરું, પણ હું ક્યાં લેવા જાઉં તારા જેવો દીકરો.